કે સોનાનું દિલ છે તારું ચાંદી નો કંદોરો, ઓ મારી જાનું તું છે પ્યાર મારો. અરે સોનાનું દિલ છે તારું ચાંદી નો કંદોરો, ઓ મારી જાનું તમે બીજે ના રે પરણો. નેહલભાઈ કેવું, તમે અમને ગમે તે ખવડાવો, પીઝા ખવડાવો, સેન્ડવિચ ખવડાવો, પણ સાંજ પડે ને એટલે અમારે દૂધ જોઈએ. દૂધ વગર અમારે ના ચાલે. કે દુનિયાને દુઃખ ના કહેવું, મારા ઠાકરની સામે રડી લેવું. થોડી ધીરજ રાખો વાલા, સમય એક દી ઠાકર લાવશે. કે પારકારે લગનમાં વેવણ નાચે શરમ નેવે મેલી, તાક ધીના ધીન તાકતા, તાક ધીના ધીન તાકતા. મારા યદુવંશી હામે જરા કલર ના કરાય, મારા કુળના ઇતિહાસ થોડા વાંચી લેવાય. હિતેશ ભરવાડનો તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. હિતેશભાઈ, ભરવાડ છો, દ્વારકાધીશમાં ખૂબ માનો, એટલે કોમેન્ટમાં પણ આવવાનું શરૂ થઈ ગયું છે કે હિતેશભાઈ જય દ્વારકાધીશ, જે કોમેન્ટ પણ આપણે જોઈ શકાય છે. આપ મારા મિત્રોને બધાને દ્વારકાધીશ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. આપણી ચેનલ છે, મારા ખાસ પરમ મિત્ર છે નેહલભાઈ, બહુ સારા ભગવાન જેવો માણસ છે કે મારા જેવા નાના સિંગરનું એક ઇન્ટરવ્યૂ લે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હવે આગળનો દોર છે આપણે નેહલભાઈ કે છે. થેન્ક યુ વેરી મચ. અને હિતેશભાઈના જે ગીતો ગાવા માટે, સાંભળવા માટે આપ જે આતુર હતા, તો આજે આપણે ક્યાંક કહેવાય ને કે મોજ કરવી છે અને હિતેશભાઈને આપણે માણવા છે, એમને જાણવા છે, એમની સંસ્કૃતિ છે તેને આપણે માણવી છે, અને બધી જ આપણે વાતો તેમના મુખેથી જાણીશું. ચલો આપણે શરૂઆત કરીએ. દર્શકો સાથે પણ આપણે જોડાઈશું, પણ સૌથી પહેલાં જો વાત કરવામાં આવે ને તો બધાને જાણવાની ઈચ્છા હશે કે એક પછી એક સુપરહિટ ગીતો હિતેશભાઈ આપી રહ્યા છે, પરંતુ હિતેશભાઈ, તેમનું મૂળ વતન, તેમનું બાળપણ, એ બધું ક્યાં વીત્યું છે, સૌથી પહેલાં ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે નેહલભાઈ, મારું વતન છે બોટાદ. બોટાદથી મારું ગામડું થાય 26 કિલોમીટર. ગઢડિયા કરીને ગામ છે. હું ભરવાડ કાસ્ટમાંથી હું, અને અમે નાના ભાઈ ભરવાડ કહેવાય. મારું નામ હિતેશભાઈ, મારા ફાધરનું નામ ગાંડાભાઈ ભરવાડ, અને હું 9 સુધી અભ્યાસ કરેલો છે મેં. મિત્રો, નવાઈની બાબત એ છે કે ભલે તેમનો અભ્યાસ છે એ 9 સુધીનો છે, પરંતુ જે વિચાર અને જે વિવેક બુદ્ધિ છે ને, એ ક્યાંક આપણને એમ થાય કે ખરેખર કોઈ ગ્રેજ્યુએટ માણસ વાતચીત કરતો હોય ને તેવું મને લાગ્યું. જ્યારે પ્રથમવાર તેમની સાથે મેં સંવાદ કર્યો, ફોન કર્યો, તો એમણે મને કહ્યું કે હું બાજુ આવીશ. મેં કીધું કે મારી ઈચ્છા છે કે તમે આવો, મારે તમારો ઇન્ટરવ્યૂ કરવો છે. અને તરત તેઓ એ હા પાડી. અને વિશેષ આનંદની બાબત એ છે કે ખાસ તેઓ બોટાદથી આજે અહીં આવ્યા છે, પધાર્યા છે. તો મને પણ એ બાબતનું ગર્વની લાગણી છે, અને ક્યાંક મને પણ થાય છે કે આવા જો સારા કલાકાર હોય કે જેની ટેલેન્ટ છે એ દૂર દૂર સુધી પહોંચવી જ જોઈએ. સ્વાભાવિક બાબત છે કે બોટાદનો જે કંઠ છે ને એ બધે જ વખણાય છે. થેન્ક યુ. અને બોટાદના પાછા એમાં જો ભરવાડ હોય, બોટાદના રબારી હોય, બોટાદના ચારણ હોય, તો પછી કહેવાય ને કે મોજે મોજ, રોજે રોજ. ત્યારે એવા એક મિત્ર આપણી સાથે જોડાયા છે. એક સરસ મજાનું પહેલા તો ગીત થઈ જાય, પછી આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. એક નેહલભાઈ, અમારા ઠાકરની જ્યારે કોમેન્ટ આવે તો હું ઠાકરના ગીતની શરૂઆત કરું, અને મારું ગીત એક હતું કે સમય એક દિવસ આવશે. સમય એક દિવસ આવશે. એ એક ગીત હું તમને એની એક સાઈન લઈથી સંભળાવું. ચોક્કસથી. કે દુનિયાને દુઃખ ના કહેવું, મારા ઠાકરની સામે રડી લેવું. થોડી ધીરજ રાખો વાલા, સમય એક દી ઠાકર લાવશે. થોડી ધીરજ રાખો નેહલભાઈ, સમય એક દી ઠાકર લાવશે. ખૂબ સાચી વાત છે ને, એ ઠાકરના હાથમાં છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે આપણે તેમનામાં જે શ્રદ્ધા છે એ આપણે રાખવી પડશે, એ જાળવી રાખવી પડશે. કારણ કે ક્યારેક કોના દિવસ બદલાય છે એ કદાચ ઉપરવાળો જાણે છે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે ભરવાડ સમાજની જ્યારે વાત કરવામાં આવે તો મુખ્ય વ્યવસાય એ પશુપાલન માનવામાં આવે છે. તમારા કિસ્સામાં કેવું છે? અમારે બી પશુપાલકો ખરા, કારણ કે અમારે નેહલભાઈ કેવું, તમે અમને ગમે તે ખવડાવો, પીઝા ખવડાવો, સેન્ડવિચ ખવડાવો, પણ સાંજ પડે ને એટલે અમારે દૂધ જોઈએ. દૂધ વગર અમારે ના ચાલે. તમે ગમે તે સોનાનું ખવડાવો, પણ દૂધ વગર તો ચાલે. એટલે અમારે પશુપાલક તો જોઈએ જ. એટલા માટે અમારે ઘરનું દૂધ તો જોઈએ, અને ખોરાકમાં બી દૂધ વિના ભરવાડનો દીકરો દૂધ વગર ના ખાય.
અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે આ સમાજ છે એટલે જ એ ગૌપાલક પ્રેમી પણ કહેવામાં આવે છે, ગૌ પ્રેમી પણ કહેવામાં આવે છે, કારણ કે નાનપણથી તે લોકોની સાથે ઉછેર થયો છે. તો પછી એ કહેવાય ને કે જે ગાયનું ધાવણ છે એ વગર તો તેમનો ઉછેર છે એ શક્ય જ નથી. કે હમણાં જ એક મારું ટાઇટલ આવ્યું હતું, એમાં મેં લખ્યું હતું કે પારકારે લગનમાં વેવણ નાચે શરમ નેવે મેલી તાક ધીના ધીન તાકતા તાક ધીના ધીન તાકતા ગોમમાં તારે શેઢો નથી, ગોમમાં તારે શેઢો નથી, વટ તારે એટલો છે એલી તાક ધીના ધીન તાકતા તાક ધીના ધીન તાકતા પારકારે લગનમાં વેવણ નાચે શરમ નેવે મેલી તાક ધીના ધીન તાકતા તાક ધીના ધીન તાકતા. મિત્રો લગ્ન ભલે પારકા હોય પણ વેવણ જ્યારે નાચતી હોય તો પછી એની ખુશી છે એ કદાચ બેવડી થઈ જતી હોય છે ને. અચ્છા, એક બાબત મને એ કહો કે ક્યારે તમને એવું લાગ્યું કે તમે, કારણ કે ભરવાડમાં મને એક બાબત ખબર છે કે ઘણીવાર નાના હોય ને અને ગાય પર બેસી જાય, ભેંસ પર બેસી જાય અને એમ કરતા ચારા એ લોકો ચારતા જાય ને તમે ઉપર બેસીને મોજ માણતા હો અને ગીતો બી ગાતા હો. તમારી શરૂઆત કેવી હતી? હું બાળપણથી મને ગાવાનો શોખ હતો. તો સ્કૂલમાં અમારા જે ટીચર હતા પારુલબેન પટેલ હતા, પછી એક મારા સર હતા રાજુભાઈ શિક્ષક છે, હાલ તે ધોળકા છે, પ્રિન્સિપલમાં છે. પછી જ્યારે મને પ્રાર્થનામાં એ લોકો ગવડાવતા હતા તો હું પહેલાં ગાવાની પછી શરૂઆત કરી. પહેલાં હું ઢોલકી વગાડતો હતો, મ્યુઝિક વગાડતો હતો, હાર્મોનિયમ વગાડતો. પછી એ રાજુભાઈ અને મારા પારુલબેન એને મને કીધું તું એ આમાં મહેનત કર, ભણવાનું બી સાઈડમાં ચાલુ જ રાખ અને તું આમાં મહેનત કર. પછી હું અવારનવાર નાના નાના શોમાં બધે જતો હતો શીખવા માટે, સત્સંગમાં ભજન ગાતો હતો. પહેલાં હું સંતવાણી કરતો હતો, હા ભજનિક છું. પછી આ લાઈનમાં પછી આવ્યો, પછી ભજન ગાતો હતો. તો પછી એકવાર મોટા શોમાં મને ગાવાનો મોકો મળ્યો. તો ત્યાં પછી અમારા પ્રોડ્યુસર છે રમણીકભાઈ ચારોલિયા, તે રાજકોટ છે અત્યારે, એમની વીજળી ટોપ લેવલ પર ચાલે છે કોમેડી. વીજળી એટલે જે સુરતમાં જે કોમેડી, એક જે એના એક્ટર છે એ સુરતના છે. શું નામ છે? ધનસુખભાઈ ભંડેરી. હા, ધનસુખ ભંડેરી, બરાબર. હા, તો એ રાજકોટમાં શૂટ કરે અને એમના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને મારા ડિરેક્ટર બે એક જ છે. તો પછી કીધું હિતેશ તું રાજકોટ આવ એક દિવસ. કોણ કે? રમણીકભાઈ ચારોલિયા. પછી એક ગીત બનાવ્યું, અમારી કાસ્ટનું હતું, માલધારીના શેરને સલામ, આવું ટાઇટલ હતું. તો એ ટાઇટલ એટલું બધું ચાલ્યું નેહલભાઈ. પછી મારે ધીરે ધીરે ઓળખાણ થઈ, થોડા મને લાઈવ શો મળ્યા. એટલે મતલબમાં હું અત્યારે જે રમણીકભાઈ ચારોલિયા ને એને મારા ગુરુ માનું, એને મને આ લેવલ સુધી પહોંચાડ્યો. એક કમલેશભાઈ બારોટ જે આપણે હાલોલના, હા, એમની જોડે હું શીખવા માટે અહીંયાથી બોટાદથી ત્યાં જતો હતો. સવારે નીકળું તો 6 વાગે પહોંચું ત્યાં, પછી ગોલ્ડન ચોકડે ઉભો રહ્યો એટલે પછી એ આવે, એમની અલ્ટો કાર હતી એ જોડે, એમની જોડે. પછી હું એમની જોડે જાઉં અને બધું શીખો. એટલે પછી આ બે વ્યક્તિ અને બધા મારા જે આ ચાહકો હોય એમની ખૂબ દયાથી થોડું ઘણું મારું નામ થયું. એક રમણીકભાઈ ચારોલિયા, એક કમલેશભાઈ બારોટ, આ 2-3 લોકોથી મારી લાઈફ થોડી બની અને થોડું નામ બન્યું મારું. એટલે આ રમણીકભાઈ મારા ગુરુ અને કમલેશભાઈ બારોટ. એટલે પણ ખરેખર એમ થાય કે એક એવી પ્રોડક્ટ બજારમાં આપી છે રમણીકભાઈએ અને કમલેશભાઈએ કે જે આપણે કહીએ ને કે જે લાંબી રેસનો ઘોડો છે, અને એ ઘોડો આજે મારી સાથે છે, તેનો મને વિશેષ આનંદ છે. ભવાની અમારો જીવ છે, તો એની એક સાઇન લીટી ચોક્કસથી આજે નેહલભાઈ ખુશ થાય કે ના થાય, તમારા દર્શકો ખુશ થવા જોઈએ, બરાબર ને? ચલો, મારે એ જ મારે ફરમાઈશ પૂરી કરી ત્યારે કે એવા નાના હતા ને મોટા તે કર્યા, જગ દેખાડ્યા કે હવે મળી જિંદગી જોડે મારી રહેજે મારી માવલડી, બાલાની અણીએ જીવવાનું, વન વગડે રે રેવાનું. એવા રંક હતા ને રાજા તે કર્યા, જગ દેખાડ્યા, હવે મળી જિંદગી જોડે મારી રહેજે મારી માવલડી, વન વગડે રે ફરવાનું, રાત દાડો એકલા રહેવાનું. આ એક ગીત હતું મારું. આ લોકો બધા બહુ સ્વીકાર, એકના એક ટ્રેક ઉપરથી મને 4 વાર ગવરાયું, ઘડીક બુટ માનું, ઘડીક ચામુંડ માનું. અને મિત્રો જ્યારે આટલો કહેવાય ને કે સરસ મજાનો જો પ્રેમ ભાવ છે એ મળતો હોય, ભક્તિભાવ મળતો હોય, તો પછી કેમ
ભગવાન પણ ખુશ ના થાય, એને પણ એમ થાય કે મારે પણ એની સાથે જ રહેવું છે, એની સાથે ફરવું છે અને એની જે સંસ્કૃતિ છે એની મોજ કરવી છે, એના જેવી આ વાત છે. હિતેશભાઈ, ભરવાડ સમાજમાં મેં ખાસ જોયું છે કે એક બ્લુ રંગ હોય જી, જેન્ટ્સમાં જ્યારે જે ગાયો ચરાવવા જાય ત્યારે, બરાબર, બ્લુ રંગ હોય, બીજો લાલ હોય, રેડ, આ હોય ને, હા, બ્લુ અને રેડ હોય, અને કેળે કંદોરો તો હોય જ, 100%. કેળે કંદોરો તો હોય જ. જો કંદોરો ના હોય તો પછી સમજી લેવાનું કે નકલી ભરવાડ છે. નકલી ભરવાડ. અને એવું એક સરસ મજાનું ગીત તમારું આવ્યું હતું, હા. ચાંદીનો કંદોરો, હા, એની થોડી વાત થઈ જાય. 100%. એની હું તમને લીટી સંભળાવી દઉં સાહેબ. બિલકુલ, 2 બિલકુલ, દિવસ બિલકુલ. એ સોંગ રિલીઝ કર્યું છે હા, હા. અને સારો એવો રિસ્પોન્સ મળ્યો. એની હું 2 લીટીમાં મેં હાલોલ રેકોર્ડિંગ કર્યું હતું. ઓકે. તો દિલીપ રાઠવા છે, હમ. બહુ સારા એવા મ્યુઝિક ડિરેક્ટર છે. હમ. એમને શું યાર જબરદસ્ત મ્યુઝિક રિધમ કર્યું, દિલ ખુશ થઈ દિલીપભાઈ. ગયું. હા, દિલીપ રાઠવાએ. હમ. અને એની હું તમને લીટી સંભળાવું બિલકુલ, બિલકુલ. કે સોનાનું દિલ સે તારું ચાંદીનો કંદોરો, ઓ મારી જાનું તું સે પ્યાર મારો. અરે સોનાનું દિલ સે તારું ચાંદીનો કંદોરો, ઓ મારી જાનું તમે બીજે ના રે પરણો. અરે સોના જેવું દિલ છે તારું ચાંદીનો કંદોરો, ઓ મારી જાનું તમે બીજે ના રે પરણો. જ્યારે તમે આ સોના ચાંદીની વાત કરી ને ત્યારે મને ગોવિંદાનું લગભગ 1986નું એ જે ગીત છે અને એ અને કદાચ જુહી ચાવલા તેમની સાથે હતું, અને ચાંદી કી સાયકલ સોને કી સીટ, ઓકે, આવો ચલે ડાર્લિંગ ચલે ડબલ સીટ, એની ક્યાંક મને યાદ આવે છે અને એ તરોતાજા થઈ જાય એવો સરસ ચાંદીનો કંદોરો ગીત છે કે અત્યારે મારા સાહેબ લઈને આવ્યા છે, હિતેશભાઈને લાવ્યા છે. અને ખરેખર આપણને એમ થાય કે આ હિતેશભાઈ છે એ ભરવાડ સમાજનું એક ઘરેણું છે. મારું અને કૌશિકભાઈનું ગીત ભેગું હતું, એ જ સંભળાવું. કૌશિક ભરવાડ. હા, કૌશિક ભરવાડ. અને બેન કૌશિકભાઈ જે ગાયું હતું, ધવલભાઈ કાપડીએ જે તમે ઇન્ટરવ્યુ કર્યું, જી જી જી, એમણે એમાં મ્યુઝિક આપ્યું હતું. ક્યાં વાત જે છે, ક્યાં વાત. ગુજરાતના બહુ સારા એવા મ્યુઝિક ડિરેક્ટર છે. અને એની હું તમને સાઇન લાઈન સંભળાવું ત્યારે કે એવી કુળની કુળદેવીને જે જોડે રાખી જીવશે. આ પેલા કૌશિકભાઈ ગાય, પછી હવે હું ગાઉં. હવે તમારો વારો. કે એવી મારી માવડીના જે દર્શન કરી હાલશે, અને નખમાં નહીં આવવા દે દખ માવડી, કરજે રખવાળા માડી તારા રે સુરુના, કરજે રખવાળા દેવી તારા રે સુરુના. આ કૌશિકભાઈ મેં જોડે ડ્યુટમાં સોંગ ગાયું. હા, ડ્યુએટ સોંગ હતું. અને જ્યારે માના આશીર્વાદ આપણી સાથે હોય તો પછી નખમાં પણ દખ ના આવે, કોઈ દુઃખ ના આવે તો ક્યાંથી આવે, કારણ કે માં આપણી સાથે છે. મારી મર્યાદા નહીં મેલું એકવાર ગાઈ લો ભાઈ, પોપટ ભરવાડની ફરમાઈશ. મારું જ સોંગ હતું, એની લીટી પણ હું સંભળાવી દઉં પોપટભાઈને કે ભલે ગોમડથી શહેરમાં આયો રે હું, મારી મર્યાદા નહીં મેલું. એ ભલે ગોમડથી શહેરમાં આયો રે હું, મારી મર્યાદા નહીં મેલું. એ મારા સમાજને, મારા ભરવાડને, મારા યદુવંશીને વાલી મારી યાદા રે, એ મર્યાદા હું કેમ મેલું. અને એક પેલી ઉપર ફરમાઈશ ગઈ, YBS ગ્રુપ એટલે અમારું યદુવંશી ભરવાડ સમાજ કહીએ અમે. અમારા ઇતિહાસમાં નકરું ભરવાડ નહીં કે નકરું નહીં, એની આગળ યદુવંશી લાગે, યદુવંશી લાગે, યદુવંશી 100%. એટલે હું પહેલાં યદુવંશીની ફરમાઈશ લઈશ, એના પછી કે મારા YBS ની સામે જરા ટણી ના કરાય, મારા YBS ના ઇતિહાસ જાણી લેવાય, મારા યદુવંશી સામે જરા કલર ના કરાય, મારા કુળના ઇતિહાસ થોડા વાંચી લેવાય. અને પછી પેલા ભાઈની જે ફરમાઈશ હતી રાણાની રીતે, એ મેં જ લખ્યું હતું. એક બીજી જે હતું એના લેરિક્સ ઢાળ મેં અલગ લખ્યું હતું. ખાલી દુશ્મનને પૂછશું વીતે, બાકી રાણો છે રાણાની રીતે, તું રેજે હવે તારી રીતે, બાકી રાણો છે રાણાની રીતે. મિત્રો, આનંદ એ છે કે જ્યારે આવો રાણો આપણો મિત્ર બન્યો હોય તો આપણને એમ થાય કે હવે આપણને કોઈ જોખમ નથી. કંઈક લાગે ને કે કોઈ ખતરો છે, રાણાને કોલ કરો, ના યાર, આ તો બધું મનોરંજન. રાણાની રીતે મનોરંજન પણ છે, પણ સાથે એ પણ છે કે એવા અનેક લોકો છે કે જેમનો જે સ્ટ્રેસ હોય, જે ભાર હોય,
જે દુઃખ હોય અને એ હળવો કરવામાં તમારા જેવા જે જુદા જુદા ગીતકાર, સંગીતકાર, સિંગર એમનો ખૂબ મોટો ફાળો છે. કારણ કે ક્યાંક તમે એમને જીવન જીવતા શીખવાડો છો અથવા જીવનનો જે તણાવ છે એને ક્યાંક હળવો કરો છો. હિતેશભાઈ છે આજે તમને આપણે કહેવાય ને કે રાણાની રીતે અને આપણે મોજ કરીએ છીએ. શોખની આપણે વાત કરીએ, બાળપણની વાત કરીએ. અચ્છા, બે સવાલ થાય છે જી. એક, તમે જ્યારે કોઈ કામથી શૂટિંગથી આવ્યા હો કે રેકોર્ડિંગના કામથી આવ્યા હોય, કોઈ સ્ટુડિયોમાં આવ્યા હોય અને અમદાવાદ આવ્યા હોય, અને બીજું તમે ઘેર હોવ, એકલા હોવ, રિલેક્સ હોય, ગાયો ચરાવતા હો, દૂધ દોતા હો, વધારે મજા ક્યાં આવે? વધારે તો આમાં શું છે કે માલઢોર એ અમારો વિષય જ છે, પણ માલઢોરનું કામ કરતા મને નથી આવડતું, કારણ કે મને ગાય દોતા નથી આવડતું. શું વાત છે? મને આ તો રેકોર્ડ થઈ ગયો. એટલે હું ફ્રી હોય તો મારા ઘેર બધું કીબોર્ડ છે, હાર્મોનિયમ છે. હું પાછું આમાં કેવું હોય ને એલભાઈ કે નકરું લખ કરીએ ને તો ભાઈ માઇન્ડ આપણું બેન્ડ થઈ જાય. સાચી વાત. મ્યુઝિક વગર પાછો જાતે રાઇટર છું, એટલે હું લખતો. આ એક બાબત આપણે ખાસ કહેવાની, કારણ કે જ્યારે આપણે હિતેશભાઈની વાત કરીએ છીએ તો એ સિંગર પણ છે, એ લિરિસિસ્ટ પણ છે અને પોતે એક્ટિંગ પણ કરે છે. લગભગ મેં તો જોયું છે કે એમના જે હિતેશભાઈને જ્યારે હું ખાસ પરિચયમાં નહોતો ને ત્યારે યુટ્યુબ પર બધું સર્ચ કરું હિતેશ ભરવાડ, તો હિતેશ ભરવાડ પોતે એક્ટિંગમાં પણ આવી જાય, હિતેશ ભરવાડના લિરિસિસ્ટ તરીકે પણ તે પોતે હોય અને ગાવામાં પણ પોતે હોય. અને આપણે કહીએ ને કે એક બેસ્ટ અદાકારી જો આપણને જોવા મળે ને તો એ આ ભરવાડમાં જોવા મળે છે અને તેનો મને આનંદ છે. વિપુલ ઝાલાની જો વાત કરવામાં આવે ને, એ પણ એક્ટર છે અને જે જુદા જુદા આલ્બમ આવે ને એમાં ખાસ એક્ટિંગ કરે છે. 100%. અને એને બધા કાનુડો કહે છે, મૂળ કડીના છે અને એને કહે છે કડીનો નટખટ કાનુડો. ક્યાં વાત. કાનુડો હોય એટલે કાનુડાના ગીત માંગે, સ્વાભાવિક છે, કાનુડાનું ગીત થઈ જાય. ચાલે. એમાં મારા વિપુલભાઈ કડીવાળા જ્યારે મને ખરેખર યાદ કરાવી દીધું ત્યારે મારે કનુડાનું ગીત કહું ત્યારે કે કાનાની વાત નો થાય રે વાલા મારા મોહનની વાત નો થાય રે લોલ, ઠાકરની વાત નો થાય રે વાલા મારા મોહનની વાત નો થાય રે લોલ. આ ગીત પણ મેં જ લખ્યું હતું જાતે, એટલે આ કાનુડાનું ગીત આ મેં જ લખ્યું હતું. ગીત તમે લખ્યું એ બરાબર છે, પણ એનાથી એ વિશેષ બાબત એ છે કે એ એક દરેક સમાજમાં અને એમાંય ખાસ કરીને જો ભરવાડ સમાજની વાત કરવામાં આવે તો દ્વારકાધીશ તેમના હૈયે અને હોઠે વસે છે. એટલે બહુ સ્વાભાવિક છે કે જ્યારે કાનુડાની વાત આવે તો સૌથી પહેલા તેમને તેની સ્ફૂર્ણા થાય. સૌથી પહેલું ગીત ક્યારે લખેલું? લગભગ એ વખતે તમારી ઉંમર કઈ હતી ને ગીત કયું હતું? હું ગાતો તો મેં તમને કીધું બાળપણમાં, પણ મારું પહેલું જ ગીત આવ્યું હતું માલધારીના શેરને સલામ 2018માં. મારી યુટ્યુબમાં એન્ટ્રી 2018થી થઈ. અચ્છા, 2018થી મેં પહેલું જ ગીત લખ્યું હતું. 1 કલાકનો ટ્રેક હતો માલધારીના શેરને સલામ. એમાં એક લગ્ન ગીત બહુ સારું હતું અને પ્રાચીન જ હતું, એટલે લગ્ન ગીત બહુ સારું હતું. એનાથી મને પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો નિયમભાઈ. હા, કયું ગીત હતું? કે વેવય હવામણ હોનાનું મારું જાંજર રે, કે વેવય હવામણ હોનાનું મારું જાંજર રે, ગધીને ઢોલે રમતા મેલ્યું મારું જાંજર રે, ગધીને ડિસ્કો લેતા ખોયું મારું જાંજર રે. આ લગ્ન ગીત એ ટ્રેકમાં હતું. સવા મણ સોનાનું જાંજર, આ કદાચ ભરવાડ સમાજ જ બોલી શકે, પણ એની મજા છે, એ ગીતને ગાવાની મજા છે, એ ગીતને સાંભળવાની મજા છે. અને ક્યાંક જે આપણે કહીએ ને કે આપણી ગામઠી સંસ્કૃતિ જે છે એને ક્યાંક જીવંત રાખવાનું જે માધ્યમ છે એ હિતેશભાઈ જેવા કલાકારો છે. હું જ્યારે પ્રોગ્રામની શરૂઆત કરું ને લાઈવમાં, તો મોંગલમાંનું જે પહેલું છે ને એ જ એમને સંભળાઈ દઉં કે મોંગલ આવે હે નવરાતે રમવા, હે મળ કેવા વેશે માં, હે મળ કેવા વેશે, તારે જણણ જાલર વાગે, હે મારી ખણણ કાંબી માં, મારી ખણણ કાંબી. નવરાત રમવા માટે મોગલ કેમ ના આવે જ્યારે આવો સુંદર કંઠ છે એ તેમને આમંત્રણ આપતા હોય? એ જે લવ યુ સોંગ કર્યું મેં તમને વાત કરી, મયુરભાઈ એનું મ્યુઝિક કર્યું, લિરિક્સ મેં મ્યુઝિક સિંગર ભયું અને વિડીયો કર્યો આપણો રમણીકભાઈ. એટલું બધું ચાલી ગયું, 2 મિલિયન્સ કવર થઈ ગયું અત્યારે, 2 મિલિયન્સ વટી ગયું અને એટલી બધી ડિમાન્ડ એ સોંગની બધી કાસ્ટમાં મને લોકો ઓળખતા થઈ ગયા આ ઠાકરની દયાથી. એ ગીત તમને સાંભળો ચોક્કસથી.
કે લવ યુ કરીને મારી લાઈફ તે બગાડી છે. મિસ યુ ટેવું બોલીને માયા તે મને લગાડી છે, અને જાન જાન કહીને મારી જિંદગી તે બગાડી છે. આ લવર થઈને લાઈફ તે મારી બગાડી છે. અરે લવ યુ ટુ કહીને લાઈફ તે મારી બગાડી છે. મિસ યુ ટુ બોલીને મારી જિંદગી તે બગાડી છે. આવું ગીત હતું. ગીત આવા લખો છો બરાબર છે, પણ આમાં ક્યાંક કેવું છે ને કે તમને પણ લવ યુ વગર ચાલતું નથી અને પછી મિસ યુ ના પ્રોબ્લેમ થતા હોય છે, એટલે હું તો એના માટે ક્યાંક જવાબદાર તમને જ માનું છું. ઊંચી ગોરી ઉજળી એક આ સરસ મજાનું ગીત હતું, અને મારા ખ્યાલે વિપુલ પ્રજાપતિ બ્રજ સ્ટુડિયો બરાબર ને, કલોલ. આપણે કલોલ મને ગર્વ છે કે એમના ત્યાં 3-4 ઇન્ટરવ્યુ આપણે કર્યા છે. ઓકે, હા, ધાર્મિક મારો એ સોંગનું એમને કર્યું છે. રાજ ગઢવી એ બધા ઇન્ટરવ્યુ ત્યાં કર્યા છે. કલોલ વિપુલભાઈ, એની વાત થઈ જાય. ઊંચી ગોરી ઉજળી એ તમને તો ખ્યાલ જ છે, એ બધા હું જાતે જ લખું. એમાં સરસ મજાનું મ્યુઝિક વિપુલભાઈ આપણે આપ્યું હતું કલોલ વાળા. એની લીટી પણ હું તમને સંભળાવું. ઊંચી ગોરી ઉજળી રે, ઊંચી ગોરી લ્યા ઉજળી રે, લટકતી રાખે છે લટ, એના વિના ચેન મને નહીં પડે રે, એના વિના ચેન મને નહીં પડે રે. આ ટાઇટલ હતું. એમાં વિપુલભાઈ બહુ સરસ મજાનું મ્યુઝિક આપેલું. ખૂબ સરસ મ્યુઝિક, અને વિપુલભાઈને હું મળ્યો છું, મને ખ્યાલ છે કે ખૂબ સરસ સ્વભાવ. ત્યાં એમને પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો, તો મને આનંદ છે. અચ્છા, જેમ એમ કહેવાય છે કે એક દીવાની દિવેટે મોગલ જપુ તારા નામ, એવી રીતે રવેચી તો રવેચી માં છે. હા, રવેચી માં. અને રવેચી માં ખાસ કરીને કયા ધર્મ કે? એ અમારી કાસ્ટમાં આવે. અમે નાના ભાઈ, અમારા 2 વિભાગ આવે, મોટા ભાઈ નાના ભાઈ. તો એ મોટા ભાઈમાં આવે, મોટા ભાઈના કુળદેવી હોય રવેચીમાં. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારમાં એનું ચલણ વધારે હોય? આ સાઈડ જ વધારે. આ સાઈડ એટલે અમદાવાદ સાઈડ. અચ્છા, અહીંયા રવેચી વધારે. ઓકે, એટલે જેમ મોગલમાં છે એવી રીતે રવેચીમાં છે. બિલકુલ. એટલે આ એક બાબત મારા માટે થોડી નવી હતી, અને મને એ બાબત જાણવા મળી છે. ભાથી વગર ભાલા 9 વાગે આવી એક તમારું સરસ મજાનું જે ગીત છે એ સુપરહિટ છે, એની થોડી વાત કરીશું. એમાં પણ મ્યુઝિક મારા ખાસ કરીને મ્યુઝિક બધા મયુરભાઈ જ આપેલા, હું જાતે લખું એના શબ્દ. અચ્છા, તમારા મ્યુઝિક બધા મયુરભાઈ આપેલા? મયુરભાઈ. અને તમારા બધા ઇન્ટરવ્યુ? એ ઇન્ટરવ્યુ નેહલભાઈ. બધા મ્યુઝિક કેવા જે ઇન્ટરવ્યુ છે એ નેહલભાઈ, પણ ઇન્ટરવ્યુ તો એક જ છે, પણ જે મ્યુઝિક આપ્યા છે એની જો વાત કરીએ તો મયુર નાડિયા છે. મિત્રો, આજે આપણે કહીએ છીએ ને કે જે જ્ઞાન સાથે ગમત જેવી વાત છે, પણ એટલા માટે છે કે જે કહેવાય ને કે આપણી સાથે જો મોજીલો કલાકાર હોય ને તો તમને હસતા હસતા તમને એવું ફીલ ના થાય કે ઇન્ટરવ્યુ છે. અને ફરી એકવાર યાદ દેવડો કે આવો જ ઇન્ટરવ્યુ મારો જે મજબૂત હતો એ જગદીશના કિસ્સામાં હતો. જગદીશ રાઠવાએ જે મોજ કરાવી હતી, મને મન નહોતું માનતું કે મને ઇન્ટરવ્યુ પૂરું કરું, અને એમને પણ એવું હતું કે 5 કે 10 મિનિટ ઇન્ટરવ્યુ ચાલશે, એની બદલે લગભગ હું માનું છું 44 મિનિટ સમથિંગનો કે 52 મિનિટ જેવો ઇન્ટરવ્યુ એ જગદીશ રાઠવાનો હતો. કારણ કે એટલું સરસ ગાય, એટલું મીઠું ગાય, એક પછી એક હું પ્રશ્નો કાઢ્યા જ કરું, અને એને પણ થાય કે નેહલભાઈ ક્યાંથી આ બધું બરોબર લઈ આવે છે. બહુ મોજ પડી ગઈ. આપણે જે પ્રમાણે વાત કરતા હતા, ભાથી વગર ભાલો 9 વાગે, એ કેટી સ્ટુડિયો કરીને ચેનલ છે, મારા ખાસ ભાઈબંધ છે કેતનભાઈ ટોયટા, એમની ચેનલમાં આવ્યું હતું. એના શબ્દો મને કારણ કે યાદ નથી. એમાં શું, નેહલભાઈ એટલા બધા ગીતમાં હું બીજી હું હમણાં કે ગીત મારું બહુ ચાલુ હતું, પણ એના શબ્દો મને ખાસ યાદ નથી. એ જે અમારી કાસ્ટના હતા કમલેશભાઈ બોળિયા, બહુ ભગવાન જેવો માણસ હતા, પણ કંઈક કારણોસર એમનું મૃત્યુ થયું. એમની યાદમાં મેં પહેલું સોંગ બનાવ્યું હતું. એક ગીતની લીટી હું તમને સંભળાય કે મારા શેરને સલામ, સમાજના વીરને સલામ, તમે સમાજનું કામ એવું કરતા, તમે નેહડાનું કામ એવું કરતા, એ હવે ક્યારે વાળું મારા કમલેશ વીર, મારા કમલેશ વીર, રોઈ રોઈ કરું યાદ વેરણ લાગે, આ રાત રોઈ રોઈ કરું યાદ વેરણ લાગે, આ રાત મને સમાજમાં ખોટ દેખાય છે તમારી, આ સમાજમાં ખોટ દેખાય છે,
મિસ યુ કમલેશભાઈ. તમારા આત્માને પણ ઠાકર શાંતિ આપે. દ્વારકાધીશભાઈ. અને કદાચ ભલે સમાજને ખોટ લાગે છે, પણ આપણે એમ માનીએ છીએ કે કદાચ ભગવાનને પણ સારા માણસની જરૂર હોય છે એવું કહેવાય છે. તો ખૂબ જ સરસ મજાનું ગીત સંગીત છે તે ઉપર ભગવાનને પણ તેઓ પીરસતા હશે. જે સમાજની જે વાતો છે ઉપર ભગવાનને સંભળાવતા હશે તેવી આપણે જે અરજ છે તે કરીએ છીએ. અને ભલે ત્યાં સ્વર્ગમાં છે, પણ સ્વર્ગમાંથી પણ બેઠા બેઠા તેમને આનંદ થતો હશે કે હિતેશ છે એ સતત પ્રગતિ કરી રહ્યો છે. અમને ગૌરવ છે તમારા ઉપર. ટીમલી બનાવ્યું ચાંદીનું કંદોરો, એ જ બનાવ્યું. એ ટીમલી હા, એ ટીમલી જ છે આખું. અને એમાં એક ગીત છે ને, એ બહુ સારું છે, સાંભળેલું કે તારા રે લગન ના સોડી સાંભળાય છે મને ઢોલ. એ સાંભળીને કાળજે કરવત વાગે છે. અરે તારા રે લગન ના સોડી ડીજે રે વાગે છે. એ સાંભળીને કાળજે કરવત વાગે છે. ટીમલીમાં પણ આપણે કહેવાય ને કે જે મોજ પમાડે છે એ આ ભરવાડ છે, મજબૂત ભરવાડ છે. એક એવી વ્યક્તિ છે કે જે એ ટીમલી હોય કે ગફુલી હોય કે જે ભરવાડ સમાજના ગીતો હોય ને બધું જ ખૂબ સરસ રીતે કરે છે. સંતવાણીની આપણે વાત કરીએ છીએ. એક સરસ મજાનું, કારણ કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને તો સૌરાષ્ટ્રમાં સંતવાણી એ ત્યાંનું અભિન્ન અંગ કહેવાય છે. એક સરસ મજાનું ભજન થઈ જાય. 100%. અમારી બાજુ તો જાજુ કેવું હોય ને હેલભાઈ, સંતવાણી જ ચાલે. એ બાજુ તો હું તમને એક સારું એવું ભજન સંભળાવું કે જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોગા મૂલો આ મનખો મેલી, જાવું એક દાડે, જાવું એક દાડે વાલા, જાવું એક દાડે, આ જાવું એક દાડે વાલા, જાવું એક દાડે. અને વાત બિલકુલ સાચી પણ છે. જ્યારે આપણે જાણીએ છીએ કે એક દિવસ જવાનું છે તો પછી સારું કરીને કેમ ના જઈએ, આ બાબત આપણે પણ ધ્યાનમાં રાખવાની છે કે એક આદિવાસી ટીમલી પણ થઈ જાય. 100% કે અમુ કાકા બાપાના, અમુ મામા ભૂઈના, અમુ કાકા બાપાના પોરા રે કોંડલિયું ખેલાણું. એ અમુ મામા ફૂઈના સોરા રે કોંડલિયું ખેલાણું. મારા ખ્યાલે કમલેશભાઈનું છે. હા, કમલેશભાઈ બહુ સારું એવું ચાલેલું. અચ્છા, કોંડલિયું ખેલાણું એ શું છે મને ખબર. કોંડલિયાનો મીનિંગ થાય રાઉન્ડ. એટલે શું? કોંડલિયો એટલે રાઉન્ડ થાય. એ લોકો અચ્છા રાઉન્ડ રાઉન્ડ ગોળ જે ટીમલી રમે ને. હા, જગદીશભાઈને પૂછજો, કોંડલિયાનો મીનિંગ થાય રાઉન્ડ. આહા, મેં આ કમલેશભાઈને પૂછ્યું હતું. મેં તો કમલેશભાઈ કોંડલિયો એટલે રાઉન્ડ થાય, જે રમે ને ઓકે રાઉન્ડ, એનો મીનિંગ થાય રાઉન્ડ. એટલે કોંડલિયું ખેલાણું એમ. કોંડલિયો એટલે ગોળ ફરવાનું છે. હા, ગોળ ફરવાનું. વાહ, ચલો આ એક, કારણ કે આ શબ્દો એવા છે ને કે આ તમને ગૂગલમાં પણ નહીં મળે, આ તમને ડિક્શનરીમાં પણ નહીં મળે. આનો જવાબ ફક્ત તમને કમલેશભાઈ જ આપી શકે કે કોંડલિયુંને આપણે રાઉન્ડ કહેવાય. મર્દ તો મર્દ કહેવાય. હા, આ ગીત ગાઓ. 100%. અરે ગોળી ભલે મારવી પડે કોઈને, વટથી જિંદગી જીવવી છે. આ મરદ હોય મેડીએ અને કા હોય વાલા બેડીએ. આ બધા ગીત છે આવા, આ ટાઈપના ટણીવાળા. પણ અસલમાં ટણી કરવાની નથી, કારણ કે ત્યાં પછી એ સામાજિક સમરસતા દુભાય. એ ગીતનો થોડો અર્થ પણ સમજાવી દો. પહેલી કડી તો મને થોડી સમજાઈ, બીજામાં ખબર ના પડી. એટલે તમને કઈ કડી સમજાણે? કઈ બીજી લાઈન, બીજી કડી. એટલે જે પહેલાના જે બારવટિયા હતા ને એ લોકો, આપણે જોગીદાસ કુમાર, એ મતલબ એમનો કહેવાનો મિનિંગ મારો એ થાય કે મરદ હોય ને, મરદ કાં તો મેળી ઉપર જ બેઠા હોય અને કાં તો જેલમાં હોય. મતલબમાં એ પેલા રાંક જેવું નતો જીવતા. મતલબમાં કાં મેળીએ બેઠા હોય અને કાં જેલમાં હોય. પહેલાના આવી વાતો છે, બારવટિયાની વાતો. અને એટલે એ સમયની વાતો છે. આજના સમય સાથે ભલે સુસંગત નથી, પણ આજે આપણે જાણીએ છીએ કે જ્યારે ગીત, છંદ, દુહા, સંતવાણી એમાં બધો જ ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક થતો હોય છે. કારણ કે એ આપણા સમાજમાંથી આ પ્રકારની જે પરંપરા છે તે ચાલતી આવે છે. મને સૌથી બાબત ગર્વની એ છે કે આજે આજથી 50, 60, 70 વર્ષ પહેલાં જ્યારે ઝવેરચંદ મેઘાણી છે, કારણ કે આ બધા જે છંદ, દુહા ને બધું કેવું છે એ લેખિત સ્વરૂપ નહોતું. લોકો ગાતા, ચારણો ગાતા, બારોડ ગાતા, ખ્યાલ છે પણ એ લેખિતમાં નહોતું. અને એ જે સાહિત્યને ભેગું કરીને એને જે લખાણમાં જે ચિત્ર્યું ને એ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. એક બીજી વાત હું તમને નેહલભાઈ એક કહું
કે દુનિયામાં છે ને બધી જગ્યાએથી તમને પ્રેમ મળે, પણ કેવો પ્રેમ ખબર? આજ હોય તો કાલ ઓછો હોય. અને દુનિયામાં માનો પ્રેમ એવો છે કે તમે બહારથી ગમે ત્યારે આવતા હોય, નોકરી કરીને આવતા હોય, મારા જેવો કોઈ પ્રોગ્રામ કરીને આવતા હોય કે અન્ય કોઈ બિઝનેસ, તો ઘરના બધા વ્યક્તિ સૂઈ જશે, તમે ગેટ ખોલશો ને તો માં તરત જાગતી દેશે કે મારો બેટો અત્યારે આવ્યો. તો એ માં માટે હું તમને એક લીટી સંભળાવું કે મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલો, ભાઈ 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 ભાઈ, ઈથી મીઠી તે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રેલો. અરે વરસે એ વરસે વરસે ઘડી કબ્યોમ વાદળી રેલો. મારી માડીનો મેઘ બારે માહજો જનની ની જોડને હલભાઈ નહીં જડે રેલો. એ મારી જનની ની જોડ સખી નહીં જડે રેલો. 100% સાચી વાત છે. જનનીની કોઈ જોડ નથી, એની કોમ્પેરિઝન કોઈની સાથે આપણે નથી કરી શકતા, કારણ કે માં છે. જે વાત કરી ને કે રાત્રે કદાચ મોડા પણ આવે ને તો પણ માં પહેલાં પૂછે છે કે બેટા તું જમ્યો? તો એ કદાચ માનો જ ભાવ છે. નારીના જેટલા પણ સ્વરૂપ છે, પણ જે માનું સ્વરૂપ જે સૌથી વિશેષ છે તે એટલા માટે પણ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે એવી કોમેન્ટ્સ પણ જોતા હોય છે, ઘણીવાર એવા વિડીયોઝ પણ જોતા હોય છે કે બિલાડી, પછી આ સવારે જ મેં લગભગ જોયું કે બિલાડી છે ને એના બચ્ચા છે ને એ બખોલમાં છે, સાપ આવે છે, તો બિલાડી સાપની સામે પણ ધસી પડે છે, કારણ કે એ એના બચ્ચાને બચાવવાના છે. તો માત્ર માં જ આ કરી શકે છે. મામાં એટલા માટે જ એ શક્તિ આપેલી છે, અને એટલા માટે જ એ શક્તિના સ્વરૂપ તરીકે આપણે તેની પૂજા કરતા હોય છે. માલધારીનો પાવર સોંગ છે તે એક ગાવ, જય ગોગા સ્ટુડિયો કહી રહ્યા છે. એ પણ મારું જ સોંગ હતું. એના શબ્દો એવા હતા કે ડોલી જાય દિલ્હી ને હલી જાય આગ્રા, ડોલી જાય દિલ્હી ને હલી જાય આગ્રા, કોઈ જો હલાવી જુએ મારા નેહડાના કાંકરા રે, કોઈ જો હલાવી જુએ મારા નેહડાના કાંકરા. માલધારીનો પાવર સોંગ. નેહડાના કાંકરાની જ્યારે વાત આવે છે ત્યારે મને યાદ આવે છે કે ગીરની સંસ્કૃતિ, એક બાજુ ગાય હોય, એક બાજુ ભેંસ હોય, સામે સાવજ હોય, અને તેમ છતાંય એકબીજા હળી મળીને રહે છે. 100% સંસ્કૃતિ હળી મળીને રહે છે. લાલજી બોસરિયા મારો મિત્ર છે, ગીરના નેસનો મૂળ વતની છે, અમદાવાદમાં રહે છે. એનો આપણે ઇન્ટરવ્યૂ કર્યો હતો એમના ઘરે, લગભગ આ જ રીતે 40-50 મિનિટનો ઇન્ટરવ્યૂ. એણે મને કહેલું કે નિયલભાઈ, અમે ચારે બાજુથી ફરતા, રાત્રે બધી અમારી ગાયો બધી અંદર આવી જાય, બરોબર, દિવસે પાછી એ જ ત્યાંથી ચરાવવા જાય, કદાચ સિંહ કોઈ ગાયનું મારણ પણ કરે ને તો અમે બચાવવાની કોશિશ કરી, પણ એકવાર પછી મારણમાં લાગી ગયા છે તો પછી અમને સિંહ પ્રત્યે પણ એવો કોઈ વેરભાવ ના હોય, કારણ કે સિંહનો એક ખોરાક છે. અમને દુઃખ થાય કે આજે અમારી એક ગાય નથી, પણ એ સંસ્કૃતિમાં અમે ઉછેરેલા છે. વાત સાચી સાચી વાત છે. અને એ એટલા માટે કહેવામાં આવે છે કે જે ગીરનું ધાવણ છે એ વાત જ અલગ છે. એની વાત ના થાય વાલા, કોઈ વાત એની વાત જ ના થાય. અચ્છા, એક બીજા ગીતની જો વાત કરવામાં આવી તો કરવી છે શક્તિ તુજને મનડાની વાત, મનડાની વાતો, એ વાત થઈ જાય. એ પણ મારું જ ગીત છે. એનું પણ મ્યુઝિક મયુરભાઈએ જ કર્યું. એ અમારા એક સિંધવ પરિવાર છે, એના પ્રોડ્યુસર એ હતા. એની બે લીટી સાંભળો કે મારે કરવી છે તુજને મનડાની વાતો, ડલડાની વાતો, મળીએ મારે કાયમ એકલા રહેવાનું, મારી માવલડી રાત દાડો એકલા ફરવાનું, હે માં. આ શક્તિમાનું આ ગીત હતું. તમારા જે ગાયેલા ગીતો છે એમાં સૌથી વધારે ભાવ તમને આવ્યો હોય, અથવા જે કહેવાય ને કે વેરી વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ, એવું ગીત કયું? એ મારું આ ગીત જે હતું ને કે દુનિયાને દુઃખના કે એવું ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા, આવું કહે છે ને, સમય આવશે, સમય એક દિવસ આવશે. આ ગીત મેં દિલથી બહુ, અને બધા જ ગીત હું દિલથી જ લખું છું, પણ આ ગીત મેં બહુ દિલથી લખ્યું હતું અને મને બહુ ગીત ગમે. સમય એક દિવસ આવશે, આ મારું ફેવરિટ ગીત. અચ્છા, જુદા જુદા જે તમે તો લિરિક્સ લખો છો, બીજા પણ ઘણા લિરિક્સ લખે છે, પણ ઘણી વાર આપણને એમ થાય કે મને એમના લિરિક્સ પણ બહુ ગમે છે. તમને એવું કોણ ગમે? મનુભાઈ રબારી. મનુભાઈ? હા, મનુભાઈ રબારી બહુ સારા એવા રાઇટર છે. એમનું જોઈને તો અમે લખતા શીખ્યા. એમના સારા એવા, ગુજરાતમાં તો બહુ ટોપ લેવલ પર એમના ચાલે. પછી હાથમાં છે વિસ્કી, 4 બંગડી, રોણા શહેરમાં, રોણા શેતાબેનનું, આ બધા જ મનુભાઈ. હા, બધા મનુભાઈ રબારીએ લખ્યા. ખાસ મારા પરમ મિત્ર છે.
મનુ રબારી. મનુભાઈ દ્વારા લખાયેલું એક સરસ મજાનું સોંગ તમારા મુખેથી થઈ જાય. કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની, હવે ગાડી હવે રતનપુર બોર્ડરે જવાની, બેવફા સનમ તારી બહુ મહેરબાની. આ મયુરભાઈનું મ્યુઝિક અને મનુભાઈના લિરિક્સ હતા. બરાબર છે. રતનપુર કેમ જાય? હવે એ તો એમને મેટલ હશે. આ તો મેં કદાચ જેમણે લખ્યું છે એમને જ આપણે પૂછીએ. કામથી જતા હશે કદાચ. હા, કે રતનપુર કેમ જાય. સિંગરની જો વાત કરવામાં આવે, બીજા કયા સિંગર તમને ગમે? મને પહેલા તો મારો ફેવરિટ સિંગર કમલેશભાઈ બારોટ અને જગદીશ રોજજી. એ જગદીશ અને કમલેશભાઈ મને બહુ ગમે. જગદીશ, હા. એમાં કમલેશભાઈ તો મને ખાસ દિલથી બહુ ગમે. જગદીશ અને કમલેશ મારા પણ ફેવરિટ છે. કમલેશભાઈનું હજી ઇન્ટરવ્યૂ બાકી છે, પણ આપણે જોઈએ છીએ કે કમલેશભાઈ ની જ્યારે અનુકૂળતા થાય અને ઇન્ટરવ્યૂ આપશે તો આપણે કરીશું. મારી પ્રાર્થના કરીએ. આગળ જો વાત કરવામાં આવે, આપણે સિંગરની પણ વાત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જે કલાકારો છે તેમાંથી જો વાત કરવામાં આવે, તમારા ફેવરિટ કોણ? હેમંતભાઈ ચૌહાણ. હેમંતભાઈ ચૌહાણ તમારા પણ મારા ખ્યાલથી ખાસ મિત્ર છે. મારા ખાસ મિત્ર. અને હેમંતભાઈ તો મિત્ર ખરા જ, પણ એમનો સન મયુર ખાસ મિત્ર, મયુર હેમંત ચૌહાણ, અને બહુ સપોર્ટિવ છે. મને એમણે ચલાવે એમનો છોકરો એકતારો. હા, એકતારો સ્ટુડિયો રાજકોટ. અને એમણે મને ત્યાં સુધી કહ્યું છે કે નીલભાઈ આવો, ચોક્કસ હું તમને સપોર્ટ કરીશ. અને જ્યારે એક ભજનીક તરીકે વાત કરવામાં આવે તો સૌથી પહેલું ગુજરાતીના, કોઈ પણ ગુજરાતી હોય દરેકના મોઢે પહેલું નામ આવે એટલે હેમંત ચૌહાણનું આવે. સરસ મજાનું હેમંતભાઈનું એક ગીત ગાયું. એમનો જે ગરબો છે ને, એ ગરબા બહુ ગાય. અમારી સાઈડ તો હાલમાં બી નવરાત્રિ એટલે એ ગરબા તો એમના વાગે જ તે હાલમાં. અને ભજન, એમનું ભજન, હું સાવ એક નાનો એવડો હતો ત્યારે એમનું ભજન આવ્યું, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. અને જે ભક્તિમાં લીન થવાની વાત કરે છે ને, એ કદાચ હેમંતભાઈની આ જે ખાસિયત છે એ એક યુનિકનેસ છે. એકે 56 એ શું છે? એકે 56 કાનુડો એ મારા ટાઇટલનું નામ હતું. એવું ટાઇટલનું નામ હતું. અને હેમંત ચૌહાણનું તમને બીજું કહું કે ગરબા આજ બી હું ચેલેન્જ સાથે કીધું, હેમંતભાઈ જે ગરબા ગાય ને બીજું કોઈ સિંગર ના ગાય. એમનો એક ગરબો હતો, હું તમને સંભળાવું. કે માડી તારી ઓઢણી રાતી ચોળ, ઉડે રે રંગ ચોળ, પાવાગઢની પોળ મારે લોલ, પાવાગઢની પોળ મારે લોલ. કે માતારો ગરબો જાકમ જોડ. કે વાત મજબૂત ને? હા, ચાલવા દો ને. ટૂંક સમયમાં મ્યુઝિક સ્ટુડિયો પણ મેં વાત કરી ભાઈને, ત્યાં બોટાદમાં બનાવો લગભગ એકાદ વર્ષમાં. હા, એકાદ વર્ષમાં. એ તમારા બધાની દયાથી. હા, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એક સરસ મજાનું સ્ટુડિયો થાય. કારણ કે એમણે મને કહ્યું કે સ્ટુડિયોમાં ખાસ કરીને રેકોર્ડિંગ માટે અત્યારે તેમની પાસે માત્ર અમદાવાદ અથવા તો રાજકોટ જવું પડે છે, અને બોટાદ કદાચ વચ્ચે છે, પણ ત્યાં કોઈ સ્ટુડિયો નથી. તો જો ત્યાં સ્ટુડિયો થાય તો કદાચ બોટાદ, ભાવનગરના જે લોકો રહે છે ત્યાંની એક મોટી સગવડ પ્રાપ્ત થઈ જશે. અને તે માટેની ચેલેન્જ છે તે હિતેશભાઈ સ્વીકારવા જઈ રહ્યા છે. તો ચોક્કસથી આપણે હિતેશભાઈને શુભકામના પાઠવીએ. સૌથી વધારે તમે જે સ્ટેજ શો કર્યા હોય કે લાઈવ પરફોર્મન્સ કર્યા હોય એ કોની સાથે? જાજા તો મારા એકલા જ હોય, પણ કૌશિકભાઈ ભરવાડ જોડે મેં 2-3 પ્રોગ્રામ કર્યા. પછી રાકેશભાઈ બારોટ. હા, રાકેશ બારોટ સાથે. અચ્છા. હા, એમની જોડે મેં પ્રોગ્રામ કરેલો. તારાપુરની બાજુમાં ગામ છે મોભા કરે, ત્યાં મેં રાકેશભાઈ બારોટ, એમની જોડે સ્વાતિબેન પંચાલ છે. પછી ઘણા બધા નાના મોટા સિંગર કર્યા, પણ જાજો હું સિંગલ એકલો છું. અચ્છા. અને એક મેં તમને વાત કરી ને પેલા નીતાબેન રબારી, અહીંયા અમદાવાદ, એ બે મેં બેન કરેલા છે એમને. બરાબર છે. બેન માનો સેમ આપણે ગીતાબેન રબારી જેવા લાગે. હા હા હા. મેં તમને વિડીયો દેખાડ્યો. તો અમે બે ભાઈબંધ જાજા વધારે હોય, લેડીઝમાં હોય, જેન્ટ્સમાં હું હોય એવી રીતે. હા, એ રીતે પેર બને. જાજા. હા, જાજા બે અમે જાજા હોય, નીતાબેન ને હું બી એવી રીતે.
ગામડામાં નોર્મલી રાત્રે કેટલા વાગે આ જે લાઈવ શો શરૂ થતા હોય કેટલા વાગે શરૂ થાય ને પછી ક્યારે એની પૂર્ણાહુતિ અમે હોય 9 વાગે ચાલુ કરીએ ને ભાઈ, સવાર 7 વાગ્યા સુધી ગાયેલું. અને લોકો ત્યાં સુધી હા, બેસી રહે. અને એકવાર તો કેવું થયેલું ખબર, તમે સાચું નહીં માનો, અમે 2 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો. ગામડામાં હતા એટલે લાઇટનું સાઉન્ડ અમે હેવી લઈને ગયા. હમ. ચોટીલાનું બાજુમાં ગામ હતું, તો ત્યાં લાઇટ પેલી ડીમ પડે, તો જનરેટર લેવા જાય. હમ. તો પછી અહીંયા આવ્યું તો પાછું વચ્ચે ગાડીને ટાયર તૂટી જાય. પછી પાછા એમ કરીને 2 વાગે, પણ તોય ત્યાંનું ઓડિયન્સ પબ્લિક મેરેજ હતા, 2 વાગ્યા સુધી બધા બેઠા. અમે 2 વાગે લાઈવ ચાલુ કર્યો, પાછા સવાર 7 વાગ્યાથી હે તક દિના દિન તક. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બધું કરે. ભાઈ હિતેશભાઈ હોય તો પછી ના યાર. મોજ કેમ ના પડે. દ્વારકાધીશની મહેર ભાઈ. કોઈ યુનિક કોઈ કિસ્સો હોય તમારા શોમાં કોઈ થયો હોય કે લગ્ન ગીત દરમિયાન થયો હોય? હું સાવ નાનો હતો, ધંધુકાની બાજુમાં એક રાણપુર ગામ હતું. તો હું સાવ નાનો, એ વખતે મને કંઈ ખબર ના પડે, હાર્મોનિયમ કેવા કે સારેગમની સહની ખ્યાલ નહીં કોઈ, કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા ના આવડે. પછી હું ભજન ગાતો હતો, તો જે મારો હું ગાતો હતો ને, તો એક દરબાર છે એ સાંભળીને આવ્યા ને પછી આવી રીતે કરવી, બેટા તું બહુ સારું ગાય છે, 51 રૂપિયા હાથમાં આપ્યા અને તું મહેનત કરજે બેટા. એ દાદા જાગીને આવ્યા હતા, એટલું મને ખ્યાલ છે. મારા મોઢે વખાણ નથી કરતો, પણ તમે મને પૂછ્યું એટલે મેં કીધું તો. અને એ બાબત જ એ છે કે એ રકમની વાત નથી, 51 હોય કે 11 હોય કે 101 હોય, પણ એમનો જે ભાવ છે ને કે બેટા તું ખૂબ આગળ વધીશ, અને એ જે આપણને જે પ્રોત્સાહન પૂરું પાડે છે ને, આપણને એમ થાય કે ના ખરેખર લોકો છે તેઓ આપણને સ્વીકારે છે અને આપણને વધારે કંઈક કરવાનું મન થાય. સૌથી વધારે તમને કઈ પેર ગમે સિંગરમાં? તમને એમ થાય કે આ જે જોડી છે એ પહેલાં જે આપણે નરેશ કનોડિયા એમના જે સિંગર હતા, પ્રફુલ્લ દવે અને દમયંતી બરડાઈ, દમયંતી પેર બહુ સારી હતી. અત્યારે બી સારી જ છે, પણ મને એ ગમે એવી રીતે. હા, બહુ ગમે. તમે સાચું નહીં માનો, મેં મારા ખ્યાલ પ્રમાણે જો ના ભૂલતો હોય તો મનસાહેબાની મેળીએ કરીને એક મૂવી બહુ ચાલેલું નરેશ કનોડિયા. એક અમે ખાલી આટલી ટ્યુન રિંગટોન ખાલી ગઈને મૂકી યુટ્યુબમાં, ટિકટોકમાં. અત્યારે તમને જે સંભળાશે ને એ ગઈ હતી, પહેલાં હું તમને સંભળાવી દઉં. ટિકટોકમાં જે આપણે બહુ સારા એવા આર્ટિસ્ટ હતા, આનંદીબેન ત્રિપાઠી, એમને મૂવી કર્યું હતું મયુરમાં મનડું નથી લાગતું. એના હિરોઈને એ મારા રિંગટોનનો વિડીયો બનાવ્યો, એ મેં ગાયું હતું ને, એ સંભળાવું કે તુજને પરણીને લઈ જાવું મારી મેડીએ, હો સાજણા તારું જળહળ તું જો બન્યું જાલી રાખજે. અત્યારે તમને હાલમાં ઇન્સ્ટામાં ભાઈ આ સંભળાશે. મેં આટલું જ ખાલી રિંગટોન સુનિલભાઈ ત્યાં બનાવી હતી. સુનિલભાઈ ખરા ને આપણે જે તમારા ફ્રેન્ડ અજય વાઘેશ્વરીના ભત્રીજા, મેં કીધું ખાલી આટલી મને રિંગટોન બનાવ્યા અને ટિકટોકમાં મૂકી. શું નેહલભાઈ ચાલી એના વિડીયો કેટલા બધા બને. હાલ બી તમે યુટ્યુબમાં પેલા આપણે સાંભળી સિસ્ટમ જોઈ લેજો. અને મને બહુ ગમે પણ કરી, તો મારી ઈચ્છા છે કે એકવાર ફરી તમે ગાઓ કે તુજને પરણીને લઈ જાવું મારી મેડીએ, કે તુજને પરણીને લઈ જાવું મારી મેડીએ, હો સાજણા તારું જળહળ તું જો બન્યું જાલી રાખતું. અરે મન સાહેબાની મેડીએ હો અનદલ ગોરીની ડેલીએ હો. હાલ બી તમને ઇન્સ્ટામાં સાંભળવા મળે છે. અને ફરી એકવાર મને મોજ પડી ગઈ ને એટલા માટે જ મેં તમને કહ્યું કે આ ગીત ગાઓ. હિતેશ આવે એટલે પાછળ ભરવાડ આપોઆપ લાગી જાય અને એવી બજારમાં બૂમ પડાવે એવી આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. અચ્છા, ઘણા કલાકારોને એવું હોય છે કે તેઓ માત્ર ભક્તિ ગીત ગાય અથવા તો લવ સોંગ ગાય કે પછી માત્ર બેવફા ગાતા હોય. ગીતાબેનના આપણે જોઈએ છે તો આપણે જાણીએ છીએ કે લગભગ બેવફા સોંગ કે એવું નથી હોતા. અને એ જ્યારે પણ લાઈવ શોમાં આવે ત્યારે એમણે જે એમનું ટ્રેડિશનલ ડ્રેસ એ હંમેશા આપણને જોવા મળે, સોનાનો હાર છે તે જોવા મળે, જે રબારી સમાજનું જે પહેરવેશ હોય. એ મુદ્દે આપનું શું કહેવું છે? મારું કહેવાનું એ જ છે કે કલાકાર કેવો હોવો જોઈએ, ઓડિયન્સને રાજી કરવા પડે. એ જે કહે ને કે તમે હિન્દી ગીત ગાઓ તો હિન્દી ગીત, એટલા માટે હું ઓલરાઉન્ડર રહું.
મારું એક ટાઇટલ બી હતું ઓલરાઉન્ડર ગોવાળિયો. એટલે મતલબમાં જે ચાહક છે એ આપણા ભગવાન છે, તો એમનું દિલ તો ના તોડે ને. એ કે હિતેશભાઈ ભજન ગાઓ તો ભજન ગાઓ, ને ટીમલી ગાઓ તો ટીમલી ગાઓ, હિન્દી સોંગ ગાઓ, બેવફાનું ગાઓ, એમને નારાજ ના કરાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે માર્કેટની જે ડિમાન્ડ હોય હા, એ ગાઓ. એની સાથે આપણે રહેવું જોઈએ. એક બાબત એ પણ છે, લગ્ન થઈ ગયા છે? થઈ ગયા છે. થઈ ગયું. ભરવાડ સમાજમાં એવું હોય કે વહેલા થાય કે? હા, વહેલા થઈ જાય. અને ખબર બી ના આવે, મારી સગાઈ થઈ મને ખબર નથી. તો અમુકને તો એવું હોય કે બીજી કાસ્ટ, એટલે જે ઘોડિયા લગ્ન કે કેવી રીતે? ના એવું, હા એવું બી. પણ મારી તો નાનપણમાં સગાઈ થયેલી, એકાબીજીને અમે જોવા પણ નહીં ગયેલા, એવું હોય અમારે. મમ્મી પપ્પા જે કરે એ નક્કી કરી દીધું એવી રીતે. હમ. અને પછી વળાવે મોડી ઉંમરે એવું હોય, પણ નક્કી થઈ ગયું. થઈ ગયું. અને હજી બી એ ટ્રેન્ડ ચાલે છે? ચાલે છે, અમુક જગ્યાએ ચાલે. હા, અમુક જગ્યાએ જે ગ્રેજ્યુએટ માણસ છે, શિક્ષિત વર્ગ, બધા ઘણા ચેન્જિંગ થઈ ગયું. હિતેશભાઈ, જ્યારે કોઈ ગીતની વાત કરીએ ને તો અત્યારે એવું છે કે યુટ્યુબ પર કોઈ એક ગીત હોય 4 મિનિટ 5 મિનિટનું હોય, બરાબર? અને જ્યારે ટીમલી હોય તો ટીમલી એક જ લય પર લગભગ 30 મિનિટ કે કલાક એવી રીતે. એમાં 50 ગીત આવે, ખાલી સાઇન લાઈન આવે 50 ગીત. તો તમે સેટ કઈ રીતે કરો? એ બધું કુદરતની દયા. હું સવારે બેઠો તો, મતલબમાં અત્યારે બેઠો હોય ને તો 3 કલાકમાં આખી ટીમલી લખી નાખું 50 ગીત. અને નવા જ તે કોઈ શબ્દ એવો ના હોય, સમજી ગયા? નવો જ છે. 50 ગીત તો 3-4 કલાકમાં હું લખી નાખું. મિત્રો જુઓ, આજે કેવી સેલિબ્રિટી આપણી સાથે બેઠી છે, જે આપણે કહેવાય ને કે જે વિચારી બી ના શકે એવા જે કામ છે એ વિધિન અ ફ્યુ અવર તેઓ કરી કાઢતા હોય છે. અને 3-4 કલાકમાં તો આખી ટીમલી, કારણ કે મને ખબર છે કે ટીમલી પાછળ કેટલી મહેનત થતી હોય છે, તો ખરેખર આ ગોડ ગિફ્ટ કહેવાય. અચ્છા, લાઈવ પ્રોગ્રામ સૌથી વધારે તમારા ક્યાં થયા છે? એ મારા ઇલાકામાં ચાલે, બધે ચાલે. એ બાજુ નથી થયા. પણ એમને એટલે તમારા વિસ્તારમાં ખાસ એટલે ખાલી બોટાદ કે બોટાદ આજુબાજુ, આમ રાજકોટ બાજુ બધે? હા, બધે. આ બાજુ નથી થયા. સૌરાષ્ટ્ર બાજુ છે, હા, એ વધારે થયા છે એમ એમનું કહેવું છે. હિતેશભાઈ, એક બાબત મારે એ જાણવી છે કે જે સંતવાણીની વાત કરીએ છીએ, જો જુનાગઢની વાત હોય, સુરતની વાત જ્યારે આવે છે, રાજકોટ બાજુની વાત આવે છે, કચ્છ બાજુની સંસ્કૃતિની વાત આવે છે, સંતવાણીમાં ખાસ કરીને, અથવા તો જે કાઠિયાવાડી લોકો છે, મને થોડુંક કાઠિયાવાડી કલ્ચર ઓછું એ વિશે હું જાણું છું, મને એટલો ખાસ આઈડિયા નથી. તો એ જાણવું છે કે ત્યાં ખાસ કરીને સાંજે 7, 8, 9 વાગે કે જ્યારે પણ સંતવાણી શરૂ થાય ત્યારે શરૂઆતમાં કયા પ્રકારના ગીત હોય? ભજન ગાય પહેલા, પછી પહેલા તો સૌ પ્રથમ વાર ગણેશ સ્થાપના કરે, પછી ભજન ગાય. એ જે મેં તમને હેમંત ચૌહાણના ભજન હમણાં, એ જ ભજન રાજા અમારે હેમંત ચૌહાણના ભજન જ ગાય. અચ્છા. હેમંત ચૌહાણના ભજન. પછી વચ્ચે જે છંદ કે દુહા છે, હા, એ ગાય ને, એ વચ્ચે આવે. દુહા પણ ગાય. પણ અમારે લોકગીત ને એ છપાકરા કે શું કે છે? હા, છપાકરા. એ પાછું તમે જે ગીર કીધું ને, ગીર એ સાઈડ બહુ, એ ગીર સાઈડ છપાકા બહુ. અમારી સાઈડ જે છે ને એ સંતવાણી સ્પેશિયલ જે હેમંત ચૌહાણ ગાય ને, એ જ બધા ભજન એ ગીર સાઈડ. તમને કોઈ છંદ કે દુહો? દુહા આવે? થઈ જાય દુહા? ક્યાં વાત. જોને ક્યાં ટૂંકિયા કોયલડી, અને ક્યાં ટૂંક્યા મારા મનડાના મોર. એ હવે મુખડું દેખાડો માનવી, એ મારું ચિતડું થયું ચકડોળ. આ બધા દુઆ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી જે ચારણ સમાજ દ્વારા જે આ રીતે છંદ હોય કે દુહા હોય, વિશેષ એનું મહત્વ પણ હોય છે ત્યાં. અને એ પણ છે જેમ કે આપણે રાજભાની વાત કરીએ, રાજભા ગઢવી, બરાબર છે, તો એ કદાચ શિક્ષિત નથી પણ સંસ્કારી ખૂબ સારા છે, સાહિત્યકાર ખૂબ સારા છે, અને સ્વભાવે પણ આપણને એમ થાય કે ખૂબ સરળ પ્રકૃતિના માનવી છે. તો એ કઈ રીતે બેલેન્સ થતું હશે? એ તો બધી ભગવાન અને માતાજીની દયા. કારણ કે માણસમાં શું કહેવાય, ભણતર ના હોય ને તો ચાલે, પણ ગણતર હોવું, એના સંસ્કાર એ જરૂરી છે નિયલભાઈ. એટલે એ બધી ભગવાન માતાજીની દયા. હા, અને એ કુદરત જ આપી શકે કે કદાચ તમે શિક્ષિત નહીં હો તો સારું છે, પરંતુ સંસ્કારી તો તમે હોવા જ જોઈએ. અને એ ગણતર છે, એ એક વ્યક્તિની કદર કઈ રીતે થાય એ તમારામાં હોવું જોઈએ. ખાસ મારે એ જાણવું છે કે જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં બોટાદની ખાસ વાત કરીએ, કારણ કે બોટાદ છે એ પહેલાં જ્યારે વાત કરવામાં આવે તો જે નવો જિલ્લો
એની પહેલા ભાવનગરમાં હતું ને? પેલા ભાવનગર હતા, અને બોટાદમાં થઈ ગયું. પછી રાણપુર ને બધું રાણપુર ને બધું. બોટાદમાં. હા, બોટાદ. અને પહેલા અમદાવાદમાં હતું. હા, સંસ્કૃતિમાં કોઈ ફેર પડ્યો? ના કોઈને એ જ છે. બધું જ. પહેલા અને જેવું. અને બોટાદને આજે પણ આપણે જો વાત કરીએ તો એનો ટચ અમદાવાદ બાજુનો વધારે કહેવાય કે કાઠિયાવાડી? કાઠિયાવાડી. અને અહીંયા અમારે પાછા ધાર્મિક સ્થળો બહુ, જેમ કે સાળંગપુર, પછી કુંડળ, બધા ધાર્મિક સ્થળો તમને ઝાઝા કાઠિયાવાડમાં જોવા મળશે. આ વાત તમે સાચી છે. ખાલી માર્ક કરજો. કાઠિયાવાડમાં જે ધાર્મિક સ્થળ છે તે વધારે જોવા મળે છે. સાળંગપુર હનુમાન તો અમે પણ ઘણીવાર ત્યાં આવ્યા છે, એ દર્શનનો લાભ પણ લઈએ છીએ. અને અત્યારે તો એ મંદિર પણ જો વાત કરવામાં આવે ને તો ખૂબ અદ્યતન બની ગયું છે. તો અચૂક સાળંગપુરના દર્શન કરજો. હું લાસ્ટ આવેલો, લગભગ લાસ્ટ યર આવ્યો હતો ને, ત્યારે દૂરદર્શનના શૂટિંગ માટે અમે આવ્યા હતા. બરોબર. ત્યાં એગ્રીકલ્ચરનો એક સેમિનાર હતો, હા, હા. ત્યારે અમે દર્શન પણ કર્યા હતા. અને કુંડળધામ જે તમે કહો છો ત્યાં અમારું રાતવાસો હતો. હા, ત્યાં અંદર રહેવાની સગવડ ને સ્વામિનારાયણ. બધું પણ છે. તો ત્યાં અમે રોકાયા હતા. અચ્છા, ભરવાડ સમાજમાં લગ્ન ગીત હોય અને એમાં તમે જતા હો જી. લગ્ન ગીતમાં, કોઈ સરસ મજાનું લગ્ન ગીત થઈ જાય. 100% લઈ લો. જ્યારે જાન જાય ને અમારા, મારે લગ્ન ગીતની વાત આવે છે ને, 3 થી 4 મારા દિમાગમાં છે. પેલું તો જ્યારે જાન આવે ત્યારે હસ્ત મેળાપ વખતે, બરાબર, અને ફેરા ફરાતા હોય ત્યારે, અને છેલ્લું કન્યા વિદાય. આ સિક્વન્સ મારા દિમાગમાં બેઠેલો છે. એમાંથી તમને જે લાગે તમે કયો એ કહો. 4 મારે તો 4 નહીં, એક આપણે લઈએ. એક લઈએ, વચ્ચે ઓડિયન્સને લઈએ, પછી બીજું લઈએ એમને, અને એમની પણ વચ્ચે વચ્ચે કયું ફરમાઈશ પેલું આવશે. વિદાય ગીત સંભળાવું કે શું સંભળાવું? સૌથી પહેલા તો જાન આવે ત્યારે, જાન આવે ત્યારે કઈ? કોઈ બી, એટલે તમને મને તો અમારી સાઈડનું, તમારી સાઈડ અમારી સાઈડનું તમે સાંભળ્યું જ નહીં ને એવું સંભળાવું તમે. હા, એવું જ મારે ચટકે હાલે વીરની મોજડી રે, આ જ્યારે આ જાન જાય ને ત્યારે ગાય. લટકે હાલે વીરની જાન, અરે ચટકે હાલે વીરની મોજડી રે, આ લટકે હાલે મારા વીરની જાન. પછી ફેરા ફરતા હોય ને ત્યારે પછી એ જ તમને ખ્યાલ જ હશે કે ને, પેલું પહેલા પહેલા મંગળિયામર થાય રે. પછી પાછી જાન, એમાંય જ્યારે બેનના આપણે જ્યારે મેરેજ અને પછી બેનને જ્યારે વિદાય ગીત, એ ગીત મને બહુ ગમે, એટલે બહુ ગમે. કેવું ખબર કે બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીજાય, આ દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, બેના હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાં એની ભીતે ભીત્યો રડશે, બેના ભીતે ભીત્યો રડશે. આ જ્યારે આપણી બેન સાસરે જતી હોય ને ત્યારે આ ગીત બહુ ગાતા હોય. આંખમાં આંસુ. દીકરીને ગાય બાપો. રે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. અને આજે કદાચ જે આપણી જે લોક સંસ્કૃતિ ને આપણે જ્યારે, કારણ કે જ્યારે આવા પ્રસંગ હોય ને ત્યારે જે દરેકની આંખમાં જે આ ભાવ આવે છે ને એનું કારણ આ જ છે કે આપણે આપણી સંસ્કૃતિને વરેલા છે. આજે ભલે આપણે વાત કરીએ પાશ્ચાત્ય સંસ્કૃતિ કે બીજી કોઈ પણ સંસ્કૃતિ, પણ જ્યારે આવા પ્રસંગ આવે ને ત્યારે આપણે આપણી સંસ્કૃતિ છે ને એ કેટલી એના જે જડ છે, જે મૂળિયા છે, એ કેટલા મજબૂત છે એ આવા પ્રસંગે આપણને ફીલ થાય છે. એ લાગણી આપણને આવે છે. દેશને જોયા, દાદા પરદેશ જોયા, ઢોલા મારું, આ તે બધું એક આખું અલગ જ હતું. અને એમનું બી સારું છે અને વિક્રમભાઈનું બી સારું છે, પણ મને નરેશ કનોડિયા વાળું વધારે પસંદ. વાત સાચી છે. અને બીજું શું છે કે આપણે પણ એ ટકાવી રાખવા માટે આપણા આ જે પ્રયાસ છે, પરંતુ જે પિલ્લર જે મજબૂત આપીને ગયા હોય એમાં જો આપણે ગણીએ તો હંમેશા આપણે નરેશભાઈને આપણે યાદ કરીશું, મહેશભાઈને આપણે યાદ કરીશું. અને આજે જે કહેવાય છે ને કે એટલા માટે જે નરેશ મહેશની જે જોડી હતી અને એટલા માટે જ આપણને વારંવાર
તે સાંભળે છે આપણને યાદ આવે છે. તમે નરેશભાઈની એક વાત કરીને તો મને એમની યાર ઓઢણી યાદ આવી ગઈ. ઓઢાડી જ દઈએ તો આજે એક લીટી એમની મારે ગાવી. થઈ જાય. હો રે ઓલી વીજળી કરે ચમકાર, હોય 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 વારંવાર વારંવાર. રૂપ દૂરથી જોવાય, રૂપ દૂરથી જોવાય, રૂપ દૂરથી જોવાય. નાના રે કહેવાય હાય હાય, કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, આ ઓઢણી તારી ઉડે તો ભલે ઉડી જાય. વાહ, શું વાત હતી પહેલાના ગીતની. જે આ ગુજરાતી ગીતોની વાત કરો છો ને, જે ગુજરાતી ફિલ્મોની આપ વાત કરો છો ને, તો એક સવાલ મને થાય છે, લગભગ કેટલા ગુજરાતી ગીતો તમે જે ગુજરાતી ફિલ્મો તમે જોયા હશે? મેં લગભગ બધા જોયા. ઓ માય ગોડ, નરેશ કનોડિયાના બધા જ જોયા. બધા જ બધા જ, કોઈ એકાદ બે ના જો, બાકી બધા જ એમના મેં જોયેલા. તો એ તો ક્યાં, એટલે થિયેટરમાં જાઓ કે કેસેટ? ઘરે હજી થપ્પો પડ્યા. એટલે કારણ કે આપણે કહીએ ને કે જે નરેશ કનોડિયાને જે કહે ને નસ નસમાં ઉતાર્યા હોય, એવું મને લાગ્યું ને એટલા માટે જ મેં પૂછ્યું કે તમે એમની મૂવીઝ છે, ફિલ્મો છે તે જોઈ છે કે કેમ. આગળ ખાસ કરીને કયા પ્રકારના ગીતો કરવાની કે લખવાની ઈચ્છા છે? આમાં કેવું હોય, જે પબ્લિકને, જે ઓડિયન્સને ગમતું હોય ને કે માર્કેટમાં ચલો આ ચાલે છે, તો પછી એના પરથી ડિસિઝન લેવાનું કે આવું કરો. આપણને જે ગમે એ નહીં કરવાનું, ઓડિયન્સને જે ગમે એ કરવાનું. કારણ કે એમને ખુશ કરવા માટે તો આપણે આ બધું કરીએ છીએ. કદાચ આ જે થિંકિંગ છે ને મારા જેવું છે. હું પણ એમ નહીં જોઉં મને શું ગમે છે એ નહીં જોઉં, મારા દર્શકોને શું ગમે છે એ આપવા માટે હું પ્રયત્નશીલ હોતો હોઉં છું ને. એટલા માટે જ આવા કલાકારોને પગે પડીને બોલાવવા પડે છે કે ભાઈ આવો, મારા કલાકારો છે, તો મારા જે શું કહેવાય, મારા જે દર્શકો છે તમારી રાહ જુએ છે કે નેહલભાઈ કોઈ સારા મજબૂત કલાકારને લઈને આવે. આજે ગર્વ છે કે બોટાદથી મારા મિત્ર છે, ખાસ આવ્યા છે અમદાવાદ. મિત્રો જાણીને નવાઈ લાગશે કે સ્પેશિયલી તેઓ આ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે, તો ક્યાંક મને પણ પ્રાઉડ થાય છે કે એ જે માણસ છે એ જાણે છે કે ઇન્ટરવ્યૂની વેલ્યુ શું છે. કારણ કે એક સિંગર તરીકે કોઈ સિંગર છે એ ગીત ગાતું હોય તો બધા લોકો જાણે છે કે આ હિતેશભાઈ ભરવાડે ગાયું છે કે આ સિંગરે ગાયું છે, પણ જે કેટલીક આપણે અંતરંગ વાતો કરી, એમનું મૂળ વતન કોઈ વાત કરી, એમના વ્યવસાયની વાતો કરી, મેરિડ છે કે અનમેરિડ છે એ વાતો કરી, આ પ્રકારની વાતો ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યુમાં જ બહાર આવતી હોય છે. એ તો ઘણા એવા પણ કલાકાર છે કે જે આજીવન તેમણે પરફોર્મન્સ આપ્યું હોય, પરંતુ એક ઇન્ટરવ્યુ ના આવ્યો હોય અને પછી પાછળની જિંદગીમાં તેમને અફસોસ થાય કે ઘણીવાર તો એવું પણ થાય કે કોઈ મારું ઇન્ટરવ્યુ લેવા પણ ના આવ્યું, અને ત્યારે એમને એમ થાય કે જે એમની મહેનત છે એ ક્યાંક એક પ્રકારે એમને એવું મહેસૂસ થતું હોય કે એકાદ ઇન્ટરવ્યૂ કોઈ લીધું હોત તો સારું છે. તો હું ગર્વ અનુભવું છું કે હિતેશભાઈનો આ ઇન્ટરવ્યૂ લેવાનું, એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ, હસતા હસતા આપણે કહેવાય ને કે સમય ક્યાં જતો રહ્યો ખબર નથી પડતી, અને હજી એમ જ થાય કે જાણે હમણાં જ આ ઇન્ટરવ્યૂ શરૂ થયો હોય એવો ભાવ જે પ્રમાણે હિતેશભાઈ આપ્યો છે, તો હું પ્રાઉડ ફીલ કરું છું. અચ્છા, બીજા કયા કયા એવા કલાકાર છે કે જે ખાસ બોટાદમાં હોય અને ખૂબ પ્રચલિત હોય? બોટાદમાં ઘણા બધા કલાકારો છે. ભજનીક છે, આપણે બિરજુભાઈ બારોટ, એ સાયલા, સુરેશભાઈ રાવળ, પછી હેમંતભાઈ ચૌહાણનું જે વતન થયું ને મારાથી ખાલી 23 કિલોમીટર. અચ્છા, હા, પણ એ રહે છે રાજકોટ. એમનું મૂળ વતન તો તમારે જે 23 કિલોમીટર થાય. આ બધા કલાકાર આજુબાજુમાં છે ઘણા બધા કલાકાર. સંતવાણીના કલાકાર વધારે. અને ભાવનગરમાં બી ઘણા બધા. એ સંતવાણી ઇલાકો જ સંતવાણી લોક ડાયરો આ બાજુ ઉત્તર ગુજરાતને એ બાજુ. બાકી સંતવાણીમાં પછી રાજકોટ આગળ બધે સંતવાણી સિંગરો બધા ત્યાં જ. આ ગીત આજ પૂજા છે, સદાએ પૂજા છે, ઓ ભાઈઓ બેની, અરે માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તમને કોઈ લાગે છે કે આ મુદ્દો નેહલભાઈ ખાસ લેવા જેવો છે, અથવા આ ગીત મારું રહી ગયું છે અને લોકોને પણ? હા, નેહલભાઈ બધી મારા ભાઈબંધોએ બધી કોમેન્ટ આપી દીધી. एक हिंदी गीत લઈ લઈએ. तू प्यार है किसी और का, तुझे चाहता कोई और है, तू प्यार है किसी और का, तुझे चाहता कोई और है. વાહ મિત્રો, મને આશા છે કે ચોક્કસથી આ જે વિડીયો છે, આ જે ઇન્ટરવ્યૂ આપણે લીધો છે તે
આપને પસંદ આવ્યો હશે, પણ હા, આગળ પણ આપણે આવા જ મજબૂત કલાકારો છે તેઓને લાવીશું અને એ કહેવાય ને કે એવો પ્રયાસ કરીશું કે ગુજરાતના જે તમામ કલાકારો છે એને એક મંચ મળે, એક પ્લેટફોર્મ મળે અને દરેક કલાકારની જે માહિતી છે એ લોકો સુધી પહોંચે તેવો આપણે પ્રયાસ કરીશું. અને હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે વિશેષ સમય કાઢીને આપ આવ્યા અને કહેવાય ને કે જે સંસ્કૃતિની એક પ્રકારે મજા આપે કરાવી દીધી. તો હું ઋણી છું કે હિતેશભાઈ આજે મને મળ્યા અને આપ સૌ મિત્રો છે તેઓને મોજ કરાવી દીધી. તો ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારો પણ આભાર કે મારા જેવા નાના કલાકારનું તમે ઇન્ટરવ્યૂ લીધું. અને બીજી વાત એ તમને કહું કે આપણી ચેનલને, ભાઈની ચેનલને, નિહલ મોદી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમને ગમે તો આગળ શેર કરજો. કારણ કે બહુ ભગવાન જેવા માણસ છે. મારા જેવા નાના કલાકારોનું હસ્તી હોય, મોટા કલાકારો એમનું તો હવ ઇન્ટરવ્યૂ લે, બધાય લે, પણ મારા જેવા નાના કલાકારનું ઇન્ટરવ્યૂ લીધું. ખૂબ ખૂબ આભાર ભાઈ, તમારો હું પણ ઋણી હું. લાઈફમાં ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે ખાલી રિંગ કરજો. જરૂર પડશે, તમારી મદદ પણ લઈશું. પણ જે એ બોલ્યા ને કે અમારા જેવા નાના કલાકાર, તમે જાણો છો કે કેટલા નાના છે, એટલે મારે કશું કોમેન્ટ કરવાનું રહેતું નથી. ફરી એકવાર આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે.